અહીંયા બહાર વાગતું જો શાસ્ત્રીજી બેઠા છે અહીંયા અમારા ગામમાં કોડિયાર માતાજી ઓ ભાઈ સાહેબ એ ક્યાં યા બધા ભાઈ આને છે ને ગોળો ખાવો તો એ ગોળો ખાય છે જો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં જ હશો. હું પણ મજામાં. તો આજનો વ્લોગ મેં શૂટ કર્યો છે. આ નાહવા ગયા છે તો મેં કીધું હું સ્ટાર્ટ કરી દઉં. તો હાલો, જો ચા બની રહી છે, દૂધ મૂક્યું છે અને હમણાં નાસ્તાની તૈયારી કરી છે. હમણાં નાહીને આવી જશે તો કન્ટિન્યુ. જો ગાઈસ, ચા બને છે અને હવે હું કરું છું નાસ્તાની તૈયારી. આજે આને ઉપમો ખાવો છે તો ઉપમો બનાવવો પડશે. અને વિરાંશભાઈ અહીંયા ટીવી જોવે છે. વિરાંશ, શું કરે છે તું? ઓહો, પોપકોર્ન લઈને બેઠા છે ભાઈ અત્યારમાં એના કાર્ટૂન સાથે. ગુડ મોર્નિંગ કહી દો બધાને. ગુડ મોર્નિંગ, વેરી ગુડ. મોર્ય હજી જાગ્યો નથી, વાગી ગયા છે 9. તો ગાઈસ, નાસ્તો બની ગયો છે અને આપણી સાથે જાગી ગયો છે વિમોરો. અને હવે આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. નાસ્તામાં આપણે બનાવ્યું છે આજે ઉપમો અને ચા. ખોલવું પડશે હમણાં. અને ચા. ગાઈસ, ઉપમો તૈયાર થઈ ગયો છે અને વીરુ બી મોર્ય બી આવી ગયો છે. સોરી ફરી. તો ગાઈસ, ગરમા ગરમ ઉપમો તૈયાર થઈ ગયો છે અને હજી સાહેબ આવ્યા નથી, એ હજી પૂજા કરતા હશે. અને આપણો મોર્ય પણ જાગી ગયો છે. મોર્ય સવારમાં શું ખાઈ લીધો? આવીને જાગીને તરત પહેલાં એને માંગ્યા પોપકોર્ન ખાઈ લીધા. અને હવે ભાઈ કે ચા નાસ્તો કરવો છે. નહીં તો હા ભાઈ, થઈ ગયો છે. એને પણ બહુ ભાવે ઉપમો, એના પપ્પાને પણ ભાવે. તેરે કો નહીં ભાતા ક્યાં? આવી ગયો. હવે શું જોવે છે? તો બરાબર થાય. Many hours later. તો ગુડ આફ્ટરનૂન ફેમિલી. ભાઈ પૂનમે છે ને ભાઈ સવારમાં મસ્ત મજાના વ્લોગની શરૂઆત કરી હતી, પણ પછી છે ને ભાઈ વ્લોગ ઉતારવાનું ભૂલાઈ ગયું હતું. અને ભાઈ છે ને બપોરે બહુ તડકો પડે છે ને, લાઇટ આવે ને જાય ને આવે ને જાય એમ કરતું તો એમાં બધું ભૂલાઈ ગયું. પણ અત્યારે છે ને બધું દુકાનનું કામ કરવા બેસવાનું છે. એક પંખો રિપેરિંગ થઈ રહ્યો છે, જલેબી બનાવવા બેસવું છે. તમને બધાએ પૂનમે બ્લોગની શરૂઆત કરી, કેવું લાગ્યું તમે કમેન્ટ કરજો. કે હવે પૂનમે તારો બ્લોગ બનાવવા માંડી છે. શું એને બનાવવા જોઈએ બ્લોગ તો કમેન્ટ કરજો. અને એ બ્લોગ બનાવે છે કેવું બોલે છે એ પણ એક કમેન્ટ કરજો. અને હા મિત્રો, અત્યારે છે ને ભાઈ 6 વાગી ગયા છે અને ભાઈ આજ મેં છે ને ચા નથી પીધી. આજે જો મિત્રો, મેં આ જો ઉપર એક લાઇટ કરીને બતાવો 1 મિનિટ. ભાઈ આજે છે ને ભાઈ ચા એટલે નથી પીધી ભાઈ, એસિડિટી થઈ જાય છે. 45 ડિગ્રી પ્લસ ટેમ્પરેચર વયું જાય છે ભાઈ, 45 ડિગ્રી પ્લસ. ભૂક્કા કાઢી રહ્યો છે તડકો, ભૂક્કા. જો મિત્રો શું છે મને કમેન્ટમાં કહેજો. આ છે ને ભાઈ મિત્રો, ગઈકાલની વાત કરું તમને. ગઈકાલે છે ને ભાઈ આપણે ભાવનગર ગયા હતા ને, તો ત્યાં છે ને આપણે ઢોસો ને એવું બધું બહુ ખાધું હતું. ગરમી એટલી પડતી હતી અને એમાં ઢોસો ને એવું આપણે ખાધું તો થોડુંક પેટમાં ગરમી વધી ગઈ. તો ગરમી વધી જાય તો શું થાય તમને ખબર છે ને, સમજો છો ને. તો મિત્રો સવારે ભાઈ મેડમે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ને, આપણે એની થોડીક ઇન્ટરવ્યૂ લઈએ આપણે. તો આપણા દર્શક મિત્રોને કહી દે. તમારો સપોર્ટ આપજો મને. અને મારો બ્લોગ કેવો લાગ્યો એ કહેજો. તમને મારો બ્લોગ કેવો લાગ્યો? હું શીખું છું હજી. તમને ગમ્યો હોય તો કમેન્ટ કરજો. તો મને આમાં તમારો સપોર્ટથી હું વધારે બનાવવાની ઇન્સ્પિરેશન મળશે મને. તો બ્લોગ જોવાની મજા આવી હોય, ઘણીવાર બનાવશે તો એક કમેન્ટ કરજો. આપણે નીચે જઈએ જલેબી બનાવવા, ના લેતા જઈએ નીચે, જરૂરી છે. મિત્રો ઘડીક દુકાનમાં 5-10 મિનિટ બેસીએ, કેમ કે ઓલો ચાસણીનો જે તાવડો આવે ને એ ભઠ્ઠી ઉપર ચડાવશે ને, અને ત્યાં સુધી આપણે દુકાને ઘડીક બેઠીએ, કેમ કે હજી ચાસણી બનાવવાની બાકી છે. અને આજે કાંઈક દુકાને આ પ્રમાણે આમથી છે ને ગરમ લૂ આવે છે, લૂ. જો મિત્રો ગાડી અહીંયા બહાર પડી છે, ચેક કરો. તો
પડી છે ને એ ગાડી. એટલે ભાવનગર ગયા હતા ને ત્યારની આમને અહીંયા પડી તડકે. ભાઈ મહાદેવની ધજા લહેરાઈ રહી છે જો. અહીં ચપ્પલ પહેરવા આવ્યો તો ઉપર અહીંયા. કેવો તડકો છે જો. ઓ વિરાન શું કરી રહ્યો છે તું? પડી જાય છે મારી પંચર છે એમાં જો. હે આને રિપેર કરાવી નાખ્યું છે. હે લ્યો બપ થઈ ગઈ. તો જલેબી બનાવવાની શરૂઆત કરી દીધી છે મિત્રો. તો ફરી એકવાર ભાઈ આપણે આટલી બધી ગરમીની અંદર ભાઈ બિગેસ્ટ કિચનની અંદર આવી ગયા છીએ. હવે આપણે પાછું અહીંયા બનાવશું જલેબી. A few moments later. મિત્રો ભાઈ જલેબી બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે જો. મસ્ત બની છે જલેબી. બધું લાઈટ બંધ કરી દે ને ભાઈ 7 વાગી ગયા છે ભાઈ. બધું હમું મૂકી દે છે બધું. ક્યાંક ડીજે વાગે છે, ક્યાંક બહાર ક્યાંક ડીજે વાગે છે. અહીંયા બહાર વાગતું જો. આમાં છે ને શાસ્ત્રીજી બેઠા છે અહીંયા. અમારા ગામમાં ખોડિયાર માતાજી છે, ટાંકીવાળા ખોડિયારમાં ત્યાં છે ને સપ્તાહ બેઠી છે. એની આજે પૂર્ણાહુતિ હતી આજે. ભાઈ સપ્તાહ બેઠી છે ને એની પૂર્ણાહુતિ છે આજે. એટલે નીકળ્યું છે. આપણે ઓલી ગાડી બહાર પડી છે ને પ્લોટે મૂકી આવીએ. વિરાંશ ને મોરીએ બે નાઈ લીધું છે. અને અત્યારે છે ને મિત્રો વાગ્યા છે જો 7:30 થઈ ગયા છે. મિત્રો ગરમી કેવી થાય જો. આપણે છે ને ભાઈ હનુમાન દાદાને દર્શન કરવા જવું છે. તો જો આ જોતા નહીં, આ કોમ્યુનિટી ગાઈડલાઈન આવશે જો. તો ચાલો હું પણ નાહી લઉં ને પછી દાદાના દર્શન કરવા જઈએ. 2 hours later. ગુડ ઇવનિંગ અથવા ગુડ નાઇટ. રાતના 10:30 થઈ ગયા છે. 10:30 થઈ ગયા છે અને મિત્રો અમે છે ને અહીંયા હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા છીએ જો. 10:30 આપણે હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા જો. હનુમાન દાદાનું મંદિર હનુમાન ધારા. હવે છે ને આ બાળકો જો અહીંયા રમે છે. સુકૂન લેવા માટે આવ્યા છીએ આપણે. તો સરસ મજાનું આ છોકરાઓ રમી લે ને પછી આપણે ઘરે જઈએ. પછી છે ને આપણે બ્લોગને એન્ડ પણ કરવાનો છે. આજે છે ને ભાઈ પૂનમે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. તમને મારો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરજો. ભાઈ પૂનમને બ્લોગ બનાવવા જોઈએ કે નહીં કમેન્ટ કરજો. પછી આપણે છે ને લાસ્ટમાં બ્લોગ એન્ડ કરીએ. અત્યારે અહીંયા બાળકો રમે છે ને તેને રમવા દઈએ બરાબર. માનસરોવરના ગોળા ખાવા આવી ગયા છીએ. મિત્રો એક ઓરેન્જ કમ્પ્લીટ. ઓ ભાઈ સાહેબ બીજો આવી ગયો છે વિરાંશનો. ओ भाई साहब ये क्या आया મિત્રો આ છે ને ભાઈ માનસરોવર સિહોરની અંદર બધા ભાઈ આને છે ને ગોળો ખાવો તો એ ગોળો ખાય છે જો. મોરીને ગોળો ખાય છે કામરો. અને હું ભાઈ આ ડીશ ગોળો એટલે આ બધા ખાઈએ કે એટલે આ લીધો મેં જો. The next morning. ભાઈ બીજા દિવસની સવાર થઈ ગઈ છે. ગઈકાલે વ્લોગ પૂરો કરવાનું ભૂલાઈ ગયું હતું. રાત્રે છે ને ભાઈ ગોળા ખાઈને ઘરે આવતા હતા અને પછી આવી સીધા હોઈ જ ગયા અમે. તો ભાઈ બીજા દિવસની સવાર આપણે વ્લોગ પૂરો કરવાનો છે. આજે આપણે નવો વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે. ત્યાંની પછીના નેક્સ્ટ વ્લોગમાં તમે જોજો. તો મિત્રો કેવો લાગ્યો તમને વ્લોગ એક કમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આવા જ ફેમિલી વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.